હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ્સ. આજે આપણે બનાવીશું ફ્રેન્કી. ચલો જોઈ લઈએ ફ્રેન્કીની રીત. આપણે ફ્રેન્કીની રોટલી બનાવી છે, જે મેદાનો અને ઘઉંનો લોટ મિક્સ કરીને બનાવી છે. આચી કાચી આપણે શેકી લીધી છે. પછી આ બાફેલા બટાકા છે, કોબીજ છે, કેપ્સિકમ છે, ડુંગળી છે, આદુ ને લસણ આપણે બારીક નાના સમારેલા છે, મીઠું છે. પછી આ વિનેગર છે, પછી આ રેડ ચીલી સોસ છે, માયોનીઝ છે, સેજવાન ને સ્પાઇસી ચટણી છે, ટોમેટો કેચઅપ છે ને પેરી પેરી સ્પાઇસી મસાલા છે. અને આપણે સિલ્વર ફોઇલ લીધેલું છે અને ઓઇલ છે. ડુંગળી આપણે મોટી જ રાખવાની છે, જેનાથી ટેસ્ટ આપણો ફ્રેન્કીમાં બહુ મસ્ત આવશે. ઝીણી ડુંગળીથી ટેસ્ટ એટલો બધો નથી આવતો. કોબીજ અને કેપ્સિકમ અને આપણે પેન મૂકી દીધી છે, ગેસ ગરમ કરવા દીધું છે. હવે ઓઇલ નાખી દઈશું. થઈ ગયું છે, આપણે જીરું નાખી દઈશું. પછી નાખી દઈશું લસણ ને આદુના ટુકડા. નાખી દઈશું લીલા મરચાં. નાખી દઈશું ડુંગળી. આપણે આછી ગુલાબી થઈ જાય ત્યાં સુધી શેકાઈ ગઈ છે. હવે મસાલા નાખી દઈશું. મીઠું નાખી દઈશું. આનો મસાલો નાખી દઈશું. ગયો છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. હવે આને આપણે નાના નાના ક્યુબ બનાવી દઈશું. ફ્રેન્કીમાં આલુ વાળી ફ્રેન્કી બનાવીએ છીએ એટલે બનાવી દીધા છે. હવે આપણે ફ્રેન્કી બનાવીશું. રોટલી લઈ લઈશું. હવે સેજવાન ચટણી લગાવી દઈશું. ટોમેટો કેચઅપ નાખીશું. રેડ કરી દઈશું તેને પણ મસાલો નાખીશું. હવે ક્યુબ મૂકી દઈશું. હવે કોબીજ ને એ બધું નાખી દઈશું. આપણે
થોડી ચીઝ નાખી દઈશું. પછી થોડું માયોનીઝ નાખી દઈશું. રોલ કરી દઈશું. ફોલ્ડ કરવાનું છે આવી રીતે બે બાજુથી. હવે થોડું વિનેગરથી આપણે એ કરી દઈશું. ફ્રેન્કી શેકાઈ ગઈ છે.